હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે અસિસ્ટન્ટ પ્રોફેસર કઈ રીતે બનાય. તો કોલેજની એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણને એવું લાગે છે કે કોલેજમાં જેટલા બી લોકો ભણાવે છે ને એ બધા પ્રોફેસર છે, પણ એ વાત ખોટી છે. કારણ કે કોલેજમાં અસિસ્ટન્ટ પ્રોફેસર પણ હોય છે, એસોસિએટ પ્રોફેસર પણ હોય છે અને એકલા પ્રોફેસર પણ હોય છે. તો આ બધા ત્રણ અલગ અલગ હોય છે. તો આ ત્રણ કોણ હોય છે એ આપણે સમજવાની કોશિશ કરીશું આ વિડીયોમાં. અને મેં એ વાત કરીશું કે અસિસ્ટન્ટ પ્રોફેસર કઈ રીતે બની શકાય. એ પ્લસ આપણે વાત કરીશું કે જે અસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પીએચડીની જરૂર પડશે કે નહીં. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અસિસ્ટન્ટ પ્રોફેસર બનવાના ફાયદા શું છે. તો સૌથી પહેલો ફાયદો એ છે કે તમે અહીંયા કંઈક ને કંઈક શીખવા મળે છે. કારણ કે કોઈને શીખવાડવા માટે તમને હંમેશા શીખવું પડે છે. તો સૌથી પહેલાં તો તમે શીખશો અને પછી અહીંયા શીખવાડશો. અને એ પછી વાત કરીએ કે આના કારણે તમે હંમેશા કંઈકનું કંઈક નવું શીખશો અને એના કારણે તમારા નોલેજમાં ગ્રોથ થશે. પછી વાત કરીએ કે અહીંયા તમને વર્ક લાઈફ બેલેન્સ બહુ મસ્ત રીતે મળે છે. કારણ કે તમે કોલેજની વાત કરો તો કોલેજમાં દેખો દરેક જાહેર રજાઓ મળે છે. યુનિવર્સિટી કોલેજમાં વાત કરીએ તો દરેક જાહેર રજાઓ મળે છે. એ સિવાય પણ વેકેશન હોય છે, આ હોય છે, તે હોય છે. તો ઘણી બધી રજાઓ મળતી હોય છે. પ્લસ અહીંયા કામના કલાકો બહુ જ ઓછા હોય છે. કોલેજ 4-5 કલાક ખુલ્લી હોય તો એ રીતનો પણ તમને સારો એવો ટાઈમ મળતો હોય છે. તો તમારી જોડે ટાઈમ બહુ વધારે હોય છે તો તમે ફેમિલીને સારો એવો ટાઈમ આપી શકો છો. એ પછી વાત કરીએ કે સેલેરી બહુ જ મસ્ત હોય છે. તો સેલેરી કેટલી હોય છે એની પણ વાત આપણે પછી કરીશું. એ પછી સૌથી મહત્ત્વની વાત અહીંયા એ હોય, સૌથી મોટો એ ફાયદો છે કે તમે અહીંયા યુથની સાથે કનેક્ટેડ રહો છો. તમારી એજ ગમે તેટલી હોય, તમે 25 વર્ષના હોય, 30 વર્ષના હોય, 35 વર્ષના, 40 વર્ષના કે 50 વર્ષના બી કેમ ના હોય, પણ તમે હંમેશા યુથ જોડે રહેશો તો તમને એવું લાગશે કે તમે પણ યુથમાં જ છો. તો તમને હંમેશા પોઝિટિવ જ લાગશે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પ્રોફેસર કઈ રીતે બની શકાય. અસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે સૌથી પહેલાં તો આપણે 12મું તો ક્લિયર કરવું જ પહેલાં. પછી 12મા પછી આપણે અલગ અલગ સ્ટ્રીમ લઈએ છીએ. તો કોઈ લેશે આર્ટ્સ, કોઈ લેશે કોમર્સ અને કોઈ લેશે સાયન્સ. અને દરેક સબ્જેક્ટમાં કંઈકનું કંઈક ભણવાનું હોય છે અને એ જ ભણાવવા માટે કોણ હોય છે? અસિસ્ટન્ટ પ્રોફેસર. જ્યારે કોઈ આર્ટ્સ લેશે તો એ કરશે BA, કોઈ કોમર્સ લેશે તો એ કરશે BCom અને કોઈ સાયન્સ લેશે તો એ કરશે BSc. જો આપણે BAની વાત કરીએ તો BAમાં કેવા સબ્જેક્ટ હોય? જેમ કે BAની વાત કરીએ તો એમાં સાયકોલોજી હોય, સોશિયોલોજી હોય, પોલિટિકલ સાયન્સ હોય. આ સિવાય બી ગુજરાતી લઈ લો, હિન્દી લઈ લો, તો આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ, તો આ દરેક વસ્તુ BAમાં હોય. જ્યારે તમે BComની વાત કરો છો તો BComમાં કેવા સબ્જેક્ટ હોય? BComમાં એકાઉન્ટ, સ્ટેટ, અને જ્યારે BScની વાત કરીએ તો એમાં મેથેમેટિક્સ હોય, પછી કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય. તો એ દરેક સબ્જેક્ટ હોય છે અને તમને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તમે એ સબ્જેક્ટમાં આના પછી શું કરો છો? તમે કરો છો માસ્ટર ડિગ્રી. એટલે MA કરશો, કાં તો MA સાયકોલોજી પર હોય, કાં તો સોશિયોલોજી પર હોય. તમે BCom કરશો, BComનું કરશો MCom અને BScનું કરશો MSc. તો તમે માસ્ટર ડિગ્રી કરશો. અને માસ્ટર ડિગ્રીમાં શું કે તમે તમને જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે તમે એ સબ્જેક્ટમાં બહુ ડિટેલમાં ભણશો. એ પછી જ્યારે તમારી માસ્ટર ડિગ્રી પણ કમ્પ્લીટ થઈ જાય એ પછી તમારા હાથમાં આવે છે એક વસ્તુ, જ્યારે તમે આપી શકો છો એક્ઝામ ડાયરેક્ટલી નેટની, સેટની, અથવા તો તમારી જોડે હોય PhD. હવે આ નેટ અને સેટ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો નેટની જ્યારે આપણે વાત કરીએ છીએ તો નેટનો મતલબ થાય છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે આ ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલશે અને અહીંયા સ્ટેટની વાત થાય છે. હવે જો આપણે જ્યારે સ્ટેટની વાત કરીએ, જેમ કે તમે ગુજરાતમાં છો અત્યારે હાલમાં, તો તમારી જે એક્ઝામ છે તો તમે જો આ એક્ઝામ ગુજરાતમાં પાસ કર્યું હોય, ગુજરાતમાં સ્લેટ પાસ કર્યું હોય તો તમે ખાલી ગુજરાતમાં જ ભણાવી શકો. તમે ગુજરાતની બહાર ના જઈ શકો. પણ જ્યારે તમે એની નેટ આપો છો તો તમારે નેટમાં એક ફાયદો એ થશે કે તમે ગુજરાતમાં ભલે છો પણ તમે કોઈ પણ જગ્યાએ ભણાવી શકો છો. તમે સિક્કિમમાં પણ ભણાવી શકો છો, તમે રાજસ્થાનમાં ભણાવી શકો છો. કેમ કે તમે નેટ આપી છે. અને સેટમાં એ જ વસ્તુ છે કે સેટમાં તમે ખાલી તમારા સ્ટેટમાં જ ભણાવી શકો છો. તમે રાજસ્થાનમાં તો તમે રાજસ્થાનમાં ભણાવી શકો. તો નેટ અને સ્લેટ એ જ છે. પછી આપણે વાત કરીએ PhDની. તો PhD દર વખતે જરૂરી નથી. દેખો, જેમ જ આપણે BA કરીએ છીએ, પછી MA કરીએ છીએ, એ પછી આપણે કરીએ છીએ કોઈ ડિગ્રી. તો BA અને MA પછી કોઈ કરતું હોય તો એ PhD કરતું હોય છે. તો PhDનો મિનિમમ ટાઈમ હોય છે 3 થી 5 વર્ષ. તો 3 વર્ષથી લઈ 5 વર્ષની અંદર તમારું PhD પણ કમ્પ્લીટ થઈ જતું હોય છે. પણ PhDમાં ટાઈમ બહુ વધારે હોય છે. જ્યારે આપણે વાત કરીએ નેટની, સ્લીટની, તો આમાં શું હોય છે કે આ એક દિવસની એક્ઝામ હોય છે. જેવી રીતે પેલું તલાટી કે કોન્સ્ટેબલનું પેપર હોય છે કે એક દિવસમાં તમારા હાથમાં રિઝલ્ટ આવી જાય, એ રીતે જ નેટ અને સ્લેટમાં પણ હોય છે. પણ આ પેપર બહુ જ હાર્ડ હોય છે. તો આ એક્ઝામની ડિટેલમાં આપણે માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપીશું. તો નેટ અને સ્લેટની એક્ઝામ કેવી હોય છે, આનો સિલેબસ શું હોય છે, એ બધી વસ્તુ પણ આપણે સમજીશું. પણ એના પહેલાં બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજી લઈએ. વાત કરીએ કે પ્રોફેસર કઈ રીતે બનાય, તો 2 સ્ટેજ હોય છે. એક હોય છે કોલેજ અને એક હોય છે તમારી યુનિવર્સિટી.
હવે જ્યારે તમારે કોલેજમાં પ્રોફેસર બનવું હોય તો એના માટે શું હોય કે તમે તમારા સ્ટેટની PCS ક્લિયર કરો. એટલે કે આપણી સ્ટેટની PCS કઈ થઈ? GPSC. તો તમે GPSCની જે વેકેન્સી આવે છે એ વેકેન્સીમાં એ જે એક્ઝામ આવે છે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂવાળી, તો એમાં તમે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ આ કમ્પ્લીટ કરો અને એ પછી ડાયરેક્ટલી એટલે કે વગર PhD શું થશે? તમને ડાયરેક્ટલી પોસ્ટિંગ મળી જશે અસિસ્ટન્ટ પ્રોફેસરના રૂપે. તો એક તો આ રીતે થઈ જાય. પછી એક છે યુનિવર્સિટીની. તો યુનિવર્સિટીમાં એક તો તમારો API સ્કોર ચેક થશે. હવે API સ્કોર શું છે? તો એના માટે એ વાત કરીએ, જો આપણે પહેલાં તો નેટ અને સ્લેટ તો આપી દીધી, તો આ ઉપરથી સ્કોર બનશે. એક તો PhDનો સ્કોર બનશે. જો PhDમાં 25 માર્ક્સ હોય, પછી ગ્રેજ્યુએશનમાં તમને કેટલા માર્ક્સ મળ્યા એ પરથી તમને પોઈન્ટ મળશે. પછી તમને માસ્ટરમાં કેટલા માર્ક્સ મળ્યા એ પરથી તમને પોઈન્ટ મળશે. PhDના 25 પોઈન્ટ થયા, આના પોઈન્ટ. પછી તમે કયા પેપર પબ્લિશ કર્યા એ પરથી તમને પોઈન્ટ મળશે. પછી તમને કેવી બુક્સ તમે લખી છે એના પરથી તમને પોઈન્ટ મળશે. અને એ પરથી એ બી તમે જો એવોર્ડ તમને મળ્યા હોય કોઈ, તો એના પર તમને પોઈન્ટ મળશે. તો આમ 100માંથી તમને પોઈન્ટ મળશે. અને આ 100 પોઈન્ટમાંથી એક નક્કી આમ મેરિટ નીકળશે. જેમ કે ભાઈ નીકળ્યું 55% કાં તો 60%. તો જેટલા લોકો બી 60%માં આવતા હશે, એટલે કે જેટલાનો બી 60 પોઈન્ટ હશે, એ બધાને બોલાવાશે ઇન્ટરવ્યૂ માટે. એવું નહીં કે એ બધા પાસ થઈ ગયા, સિલેક્ટ થઈ ગયા, એ બધાને બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ માટે. એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ બી એ જ એમના સબ્જેક્ટ રિલેટેડ વાત થશે ને એના પણ અલગથી પોઈન્ટ મળશે ને પછી ફાઇનલ મેરિટ બનશે. અને પછી તમે યુનિવર્સિટીના પ્રોફેસર બની જશો, અસિસ્ટન્ટ પ્રોફેસર. હવે વાત કરીએ અસિસ્ટન્ટ પ્રોફેસરની. તો અસિસ્ટન્ટ પ્રોફેસરની સેલેરી હોય છે 90,000થી લઈ 1,20,000, 1,30,000, 1,40,000, કે જે ડિપેન્ડ કરતી હોય, અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રીતે હોય છે. પછી વાત કરીએ અસિસ્ટન્ટ પ્રોફેસરના 6, 7 કે 8 વર્ષ પછી પ્રમોશન મળે છે અને એ પછી બનાય છે એસોસિએટ પ્રોફેસર. એસોસિએટ પ્રોફેસરની સેલેરી હોય છે કમસે કમ 1,50,000થી લઈ તો 1,70,000, 75,000ની આસપાસની. અને એ પછી બન્યા છે પ્રોપરલી પ્રોફેસર. અને પ્રોફેસરની સેલેરી હોય છે 2.5 લાખની આસપાસ. તો આ જ હતું અસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર. આપણે કોલેજની વાત કરીએ તો આના સિવાય બીજી એક હોય છે વિઝિટિંગ ફેકલ્ટી અને લેક્ચરર. લેક્ચરર શું કરે છે કે ભાઈ અમુક ફિક્સ પૈસા લે છે એક લેક્ચરના, કે એક લેક્ચરના 1,000 રૂપિયા, કે એક લેક્ચરના 1,500 રૂપિયા, એ રીતે એ ભણાવવા આવે છે. અને વિઝિટિંગ ફેકલ્ટી પણ એ અમુક ફિક્સ કોન્ટ્રાક્ટ પર પણ હોય છે. તો એ રીતે જ વિઝિટિંગ ફેકલ્ટી પણ આવે છે, લેક્ચરર પણ આવે છે. તો એ જ વસ્તુ ચાલે છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે વાત કરીશું કે નેટ અને સ્લેટ એક્ઝામમાં શું હોય છે. અને નેટ અને સ્લેટ પછી આપણે GPSCની પણ વાત કરીશું કે GPSCમાં કઈ સિસ્ટમથી પ્રિલિમ્સ હોય છે, કઈ સિસ્ટમથી મેન્સ હોય છે, અને પ્રિલિમ્સમાં કેટલા માર્ક્સ લાવવાના, મેન્સમાં કેટલા માર્ક્સ લાવવાના. અને એ પછી વાત કરીશું નેટની એક્ઝામ વિશે, કે નેટમાં જે એક્ઝામ હોય છે નેટની અથવા તો જે સ્લેટની એક્ઝામ હોય છે એની એક્ઝામની ફોર્મેટ કઈ હોય છે, કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછી શકે છે, કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, એનું સ્ટડી મટીરિયલ ક્યાંથી લાવવું, એનું સિલેબસ ક્યાંથી લાવવું, એ દરેક વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.